મમ્મી ને હિરેન ને દીકુ ને જાય છે સાવ શાંત સોસાયટી. કા મમ્મી ધડબડાટી નહીં. આ છે અમારા અહીંયા જે દરેડ મકાન છે એની સોસાયટી અને આ શેરીમાં છે મકાન. જો આ દુકાનના ભાઈ બેઠા એ અમારી છે અને જો અહીંયા બતાવું તમને આ શેરી છે. કેવું લાગે છે? હે અસર લાગે છે. આ અસર લાગે. इसमें मैन एक આ ડીઓ કઈ કંપનીની હોય? હોન્ડાની ડીઓ. હા એટલે દાંત નો કાઢો મારા સ્કૂટી વિશે એટલે કાંઈ માહિતી નથી. ગાઈસ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. તો આજે છે શુક્રવાર અને વાગ્યા છે અત્યારે બપોરના 3 અને અમે જાય છીએ અત્યારે મયુરી દીદીના ઘરે. થોડાક મમ્મીના બ્લાઉઝ ને બધું સીવડાવવા માટે આપ્યું હતું તો એ લેવા જવાનું છે. પછી મમ્મીને અમારું એ જે મકાન છે એ રેન્ટ ઉપર છે તો ત્યાં પણ મમ્મીને થોડુંક કામ છે એટલે મમ્મી ત્યાં જશે અને અમે જાશું ત્યાંથી જામનગર. અમારે જવાનું છે થોડી ઘણી શોપિંગ કરવા માટે કેમ કે કાલે જવાનું છે અમારે મોરબી. મારા જે ભાઈજી છે એમના દીકરાનું બહુનું શ્રીમત છે એટલા માટે. તો હિરેન આપણે કાલે કોણ કોણ જવાના છીએ શ્રીમતમાં? तन्नू खबर તમે કહો ને. यो तू हूँ मम्मी હા અને ગુડી દીદી ને મયુર દીદી હા માધવી દીદી જવાના છે હડતાલ કરવા. હા હિમેશ આવવાનો છે. કાંઈ કીધું નથી. હા તો એટલે આવી રીતે કાલે જવાનો પ્રોગ્રામ છે. તો આજે શું ઠંડી ચાલુ થઈ ગઈ છે અને મારે સ્વેટર ને એવું લેવાનું હતું તો જઈ છે નિરેનને પણ કપડાં લેવાના હતા. જો આજે લેટ નહીં થાય તો કપડાં પણ લઈ લેશું. તો દીકુ જાવું છે ને કાલ બાબા? તું ક્યાં કપડાં પહેરીશ? ન્યુ ન્યુ. આ શું આવવાનો છે? કોણ કોણ જવાના છે કાલ બાબા? બીજું તું નાસો આ શું કરશે ને તું બેસીશ. તો સારું વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મયુરી દીદીને ઘરે પહોંચી ગયા. મમ્મી ને દીદી શું મમ્મી ને હિરેન ને દીકુ ને જાય છે સાવ શાંત સોસાયટી. કા મમ્મી ધડબડાટી નહીં. તો સારું ચલો દીદીને ઘર પહોંચી ગયા છીએ. થોડી વાર પછી મળશું. આવજો. આ છે અમારા અહીંયા જે દરેડ મકાન છે એની સોસાયટી અને આ શેરીમાં છે મકાન. જો આ દુકાનના ભાઈ બેઠા એ અમારી છે અને જો અહીંયા બતાવું તમને આ શેરી છે અને આ પેલું છે મકાન છે અમારું જ છે. જો 108/2. હા અત્યારે તો રેન્ટ ઉપર છે. આ મકાન કેટલા વર્ષોથી 4 વર્ષથી ભાડે જ છે એટલે આવું બધું પડ્યું છે. હું અહીંયા 1 વર્ષ રહી હતી સ્ટાર્ટિંગમાં જ્યારે અમે અહીંયા રહેતા હતા ને કોરોનાના ટાઈમ પછી. ત્યારે જો અત્યારે હિરેન ને મમ્મી જાય છે થોડુંક કામ હતું એટલા માટે. આ જે છે રેન્ટ પર એ ભાઈ છે અને ઉપર એમના જ રિલેટિવ રહે છે તો હિરેન ને લોકો ગયા છે. આપણે જવું છે જોવા જવું છે ઘર જોવા જવું છે. ચાલો જઈ. અત્યારે આવી છું બાયપાસ આગળ. અત્યારે જે સ્ટોલ પડ્યા છે એમાં સ્વેટર જોવા માટે બતાવું તમને કેવું કેવું કલેક્શન છે. અહીંયા આ રીતે સ્ટોલ પડ્યા છે અને અત્યારે અમે જાય છીએ. હિરેન તો આગળ વહી ગયા. બીજી કઈ ન્યુ પેટર્ન નથી. મટીરિયલ જો લેટેસ્ટ છે નવા મટીરિયલ एकदम लेटेस्ट नया. કેવું લાગે છે? હે અસર લાગે. આ અસર લાગે. इसमें मैन एक
यही मटेरियल है, हाँ। बस पैटर्न अलग है, डिजाइन अलग है। મમ્મી એમ કે આ અસલ છે ને પ્લેટમાં બતાવો ને કઈ ડિઝાઇન કલર કઈ કલર હોય તો देखो ये भी ब्लैक है, ये भी ब्लैक है, ये भी ब्लैक है, ये भी ब्लैक है, ये भी ब्लैक है। वो ये इसके बाजू वाला कहाँ है? हाँ मैंने बताया आपको। આ જ છે यही है डन। આ લોંગ સારું લાગે लाइन लॉन्ग अच्छे આ શોર્ટ છે सब लॉन्ग ही है। ये जितना होता है सब लॉन्ग। શું લેવું છે આ લેવું છે ટોપી હે શું લેવું છે ટોપી લેવી છે કઈ ટોપી લેવી છે લીલી બે લેવી આ કેવું લાગે છે આ નથી બરાબર એના કરતાં આ સારું લાગે મારી લોંગ ગમ્યું ઓલું વ્હાઈટ વાળું જોઉં છે क्या हुआ जो? બ્લેકમાં વ્હાઈટ ફ્લાવર છે हाँ भाई हारो से ક્યું जो ब्लैक में व्हाइट फ्लावर आप बता रही हो ना, હા હા એ તો જૂની ફેશન જેવું લાગે હે જૂના જેવું લાગે જૂના જેવું લાગે આ સારું એના કરતાં લોંગ રહ્યું ને लाओ खोल दो पहन के। हारू के ઈ લે શું લેવું પોપી रोमांस लेवा ले। પોપી લઈ દઉં આ લઈ દઉં હાલો લઈ દઉં હમણાં હા લેવું જ છે कहाँ से हो सर? ऐसे हो जाओ। હા જામનગર સહી ફ્રેન્ડ્સ ફાઇનલી લઈ લીધું છે સ્વેટર ને ઈરેન ગયા છે લેવા માટે ભાવતાલ કર્યા ને ગાડીમાં બેસી ગયા પાછા ને વરી ઓલાએ હા પાડીને ઓ મમ્મી સ્વેટર મસ્ત છે પણ મમ્મી એનું કાપડ જ અલગ ટાઈપ છે સ્ટ્રેચેબલ મસ્ત લીધું ઘરે પહોંચી ગયા ને હવે દીકુ તો રમવા માંડી એને મામા આગળ દીકુ ક્યાં આવી તું નાની દવા આવી છે તે શું લીધું તે શું લીધું તે શું લીધું કે તે શું લીધું હે દીકુ તે શું લીધું તે શું લીધું કે તો ટોપ ફ્રેન્ડ્સ મમ્મીને ઘરેથી નીકળી ગયા ને અત્યારે છે રસ્તામાં તો જો હિરેન ગયા છે ટાયર પંચર કરાવવા દીધું હતું તો લેવા ગયા છે અને હવે જાય છે ઘરે તો ફ્રેન્ડ્સ આવી ગયા છે ઘરે ને ટાયર પંચર કરાવવા માટે આપ્યું હતું તો એ અત્યારે હવે હિરેન કરે છે અત્યારે ફિટિંગ કરે છે દીદીની જે ગાડી હતી ડીઓ સ્કૂટી છે હા એમાં અને એનું પંચર હતું ટાયરનું ડીઓનું તો એ અત્યારે હિરેન ફિટિંગ કરે છે અને હું કરું છું અત્યારે રસોઈની તૈયારી બતાવું તમને જો કરે છે હિરેન અત્યારે ડીઓમાં ટાયર ફિટિંગ આ બાકી 4 વ્હીલની પૂછો હમણાં હું તમને લિસ્ટ કાઢી દઉં કઈ કંપનીની કઈ ગાડી આઈ લવ કિયા તો ભવિષ્યમાં મારા કિયામાંથી એકમાંથી ચૂઝ કરવાનું કે તું કોને અહીંયા જોઈને બોલો ભવિષ્યમાં તને મારા કિયામાંથી ચૂઝ કરવાનું કે તું કોને ચૂઝ કર
ભવિષ્યમાં મેં તમને ચૂઝ કરી લીધા છે. ભવિષ્યમાં કેમ કીધા છે? એટલે ભૂતકાળ કહેવાય એને. હા તો હાલો ને, અત્યારે મેં મારી લાઈફમાં તમને ચૂઝ કરી લીધા, એટલે તમને મેં મારા વશ કરી લીધા છે. હવે ધીમે ધીમે હું કિયા ને મારા વશમાં કરી લઈશ, એટલે પછી ધીમે ધીમે બેય મારા હાથમાં હશે. કિયા અને તમે બેય, હે ને? જો અત્યારે તમે તો મારા જ છો, મેં તમને મારા કરી લીધા. હવે ધીમે ધીમે કિયાને હું હાસિલ કરી લઈશ, હે ને? મજાક નથી હાલતો, કાંઈ સિરિયસલી છે. હું સિરિયસલી જ છું. તો સારું ચલો ફ્રેન્ડ્સ, હવે ફટાફટ રસોઈ બનાવી લઈ, પછી મળીએ. અત્યારે છાશવાળી રોટલી વઘારવાની તૈયારી કરું છું. તો જો આ રોટલીના કટકા કરી લીધા છે, અને હવે સુધારું છું ડુંગળી. તો એ બધું થઈ જાય પછી હવે ખીચડી થઈ ગઈ છે અને વટાણા બટેકાનું શાક થઈ ગયું છે. આવીને ફટાફટ બધું કરી નાખ્યું. હવે એમાં સીટી પડી જાય એટલે થઈ જશે. અને પછી કરવાનું રહેશે એક ભાખરી, કેમ કે હિરેનને ભાખરી તો જોઈએ જ સાંજે. તો શાક ને ભાખરી જમશે અને હું બપોરની રોટલી પડી છે તે વઘારી લઈશ. મને વટાણા બટેકાનું શાક નથી જમવું એટલા માટે. તો સારું, આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હું બપોરની રોટલી પડી છે તે વઘારી લઈશ. મને વટાણા બટેકાનું શાક નથી જમવું એટલા માટે. તો સારું, આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.